વેલકમ યુ ઓલ ગાઈઝ. આજે આપણી સિરીઝનો આ 22મો દિવસ છે અને આ ચેલેન્જની અંદર આપણે કોઈ પણ પ્રિપેરેશન વગર કે કોઈ પણ સ્ક્રિપ્ટ વગર વિડીયો કેમેરાની સામે વિડીયો શૂટ કરીએ છીએ અને બોલીએ છીએ કે જેનાથી આપણી બોલવાની આપણી કેટલી કેપેસિટી છે મપાય અને કેમેરાની સામે બોલવાનો આપણો ડર દૂર થાય. અહીંયા હું એકદમ અનફિલ્ટર્ડ અને એકદમ રો પોઈન્ટ ઓફ વ્યૂ આપું છું કે જે મારા ખ્યાલ પ્રમાણે કોઈ ટોપિકને રિલેટેડ હોય. આજનો ટોપિક છે ઓવર થિંકિંગ, જે અત્યારની પેઢી સૌથી વધારે મેન્ટલ હેલ્થની કેટેગરીની અંદર ફેસ કરે છે. ઓવર થિંકિંગ એટલી વાઇડ અને એટલી વ્યાપક પ્રમાણમાં અત્યારે સમસ્યા છે આખા વિશ્વની અંદર કે અમેરિકાની અંદર આઈ ડોન્ટ નો કે એક્ઝેક્ટ ફિગર મને નથી ખબર, પણ લગભગ 3 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ ઓવર થિંકિંગથી પરેશાન છે, કાં તો ડિપ્રેશનથી, કાં તો સ્ટ્રેસથી, અને મેન્ટલ હેલ્થને રિગાર્ડિંગ લોકો ક્લિનિકલી પ્રેક્ટિસ કરે છે, ક્લિનિકલી મેડિસિન લે છે આ બધી મેન્ટલ હેલ્થની રિલેટેડ પ્રોબ્લેમને માટે. હવે ઇન્ડિયાની અંદર તમે એમ કહેતા હશો કે આટલો બધો પ્રોબ્લેમ નથી, પણ એવું નથી. ઇન્ડિયાની અંદર આ પ્રોબ્લેમ શું કામ નથી? કારણ કે આપણે આ પ્રોબ્લેમને એડ્રેસ જ નથી કરતા. હવે જ્યાં સુધી આપણે એવું સ્વીકારશું નહીં કે આ પ્રકારનો પ્રોબ્લેમ આપણે ફેસ કરીએ છીએ, ત્યાં સુધી આપણે એના માટેનું સોલ્યુશન કઈ રીતે મેળવી શકીએ. સૌથી પહેલી વાત ઓવર થિંકિંગ રિલેટેડ એવી છે કે આપણે એવું સ્વીકારવું પડશે કે આપણે ઓવર થિંકિંગ કરીએ છીએ અને ઓવર થિંકિંગથી આપણને ઘણા બધા નુકસાન થાય છે. આપણી પ્રોફેશનલ લાઈફ હોય કે પછી આપણી પર્સનલ લાઈફ હોય કે આપણી સ્પિરિચ્યુઅલ લાઈફ હોય કે XYZ કોઈ પણ લાઈફ હોય, સોશિયલ લાઈફ હોય. હવે ઓવર થિંકિંગ આવે ક્યાંથી? સૌથી પહેલા તો આપણે કરીએ શું કામ ઓવર થિંકિંગ? મેં ઓલરેડી આની ઉપર એક ડિટેલમાં જે એના ટેકનિકલ એસ્પેક્ટ્સને લઈને વિડીયો બનાવેલો છે, થિંકિંગ અને ઓવર થિંકિંગ બંને. હું એની લિંક અહીંયા આપી દઈશ, તમે એ ચેક કરી શકશો. હવે ઓવર થિંકિંગનું ઓવરઓલ મોટું આપણે જોઈએ બહારથી તો આપણે 2 વસ્તુથી ઓવર થિંકિંગ થાય. પહેલી વસ્તુ છે રૂમિનેશન, એટલે કે પાસ્ટમાં આપણી સાથે જે કંઈ પણ બની ગયું છે એની આપણને વારે વારે યાદ આવે રાખે કે ભૂતકાળમાં મારી સાથે આવું બની ગયું હતું, આવું બની ગયું હતું, આવું બની ગયું હતું, હવે શું? બીજી વસ્તુ છે ભવિષ્યની ચિંતા, કે ભવિષ્યમાં આવું થશે તો, આવું થશે તો, આવું થશે તો, હું જે કંઈ પણ કરું છું એના રિઝલ્ટ આવા આવશે તો, મારા ફેવરમાં નહીં આવે તો. આ બધા જ ઓવર થિંકિંગના પ્રોબ્લેમ છે. હવે તમને એમ થાય કે આમાં આટલો બધો પ્રોબ્લેમ શું છે? પણ જ્યારે તમે એ ફેઝમાંથી પસાર થતા હોય અને કોઈ વસ્તુથી મૂવ ઓન ના કરી શકતા હોય, તમારે જે વસ્તુમાં જવું છે, જે વસ્તુ તમારે અચીવ કરવી છે, એ વસ્તુમાં તમે આગળ ના વધી શકતા હોય, ત્યારે ઓવર થિંકિંગનો સાચો મતલબ તમને ખબર પડશે અને એનાથી કેટલા નુકસાન થાય છે એ પણ તમને ત્યારે ખબર પડશે. હવે આખો ટોપિક એકદમ વિશાળ છે. એના વિશે 5 મિનિટની અંદર કે 10 મિનિટની અંદર કે 1 દિવસની અંદર વાતો કરવી શક્ય નથી, કારણ કે એ વસ્તુનું ટેકનિકલ એસ્પેક્ટ પણ એટલા છે અને તમે જોવા જાવ તો ફિલોસોફિકલ એસ્પેક્ટ પણ એટલા છે. માટે આપણે જે વ્યવહારુ કામ ચલાવુ બાબતો હોય કે જેનાથી આપણે ડે ટુ ડે લાઈફની અંદર ઓવર થિંકિંગ દૂર કરી શકીએ, એવા સ્ટેપ્સ આપણે ફોલો કરવા જોઈએ. એમાં સૌથી પહેલું સ્ટેપ છે કે ચિંતા તમારે નથી કરવાની. પણ ઓવર થિંકિંગનું બેઝિક મતલબ જ એ થાય છે કે તમને વારે વારે ચિંતા થયા રાખે છે. તો તમારે કરવાનું શું? સૌથી પહેલા જો હું તમને ટેકનિકલ ભાષાને થોડીક સાઈડમાં રાખીને એકદમ ઇન્ટેલેક્ટ લેવલની વાત કરું તો તમારે છે ને આ બ્રહ્માંડ જે છે આખું, અને તો તમે ઈશ્વરમાં માનતા હોય, ન માનતા હોય તો પણ કાંઈ નહીં, પણ જો માનતા હોય તો એ ઈશ્વરે જે કંઈ પણ આ પ્રકૃતિ કે જે કંઈ પણ આ બ્રહ્માંડનું સર્જન કરેલું છે એની સામે તમારી કેટલી વેલ્યુ છે એ તમે ખાલી એકવાર જોઈ લેજો. અને મને પણ ઘણો બધો પ્રોબ્લેમ હતો અને મેં ટેકનિકલ એસ્પેક્ટ તો બધા સાઈડમાં છે, પણ સૌથી પહેલા મેં એડ્રેસ કઈ રીતે કર્યો, આ પ્રોબ્લેમને એડ્રેસ કઈ રીતે કર્યો, અથવા તો મેં એને કાઉન્ટર કઈ રીતે કર્યું. તો એમાં સૌથી પહેલું મેં કોઈ વસ્તુ જો જાણેલી હોય અને મેં અનુભવેલી હોય કે જેનાથી મારું ઓવર થિંકિંગ પ્રત્યેનો એકદમ પર્સપેક્ટિવ આખો ચેન્જ થઈ ગયો, કે હું ઓવર થિંકિંગ હવે એટલું બધું નથી કરતો, એકદમ માઇનોર મારી જે જરૂરી હોય એવી જગ્યાએ કરું છું, જે વસ્તુ મારા કંટ્રોલમાં નથી એ વસ્તુ જગ્યાએ હું નથી કરતો. એ વસ્તુ શું છે કે આઈ થિંક ફિલોસોફીના એક લેક્ચર આપે છે ડોક્ટર વિકાસ દિવ્યકીર્તિ, એની અંદર શરૂઆતમાં જ એ એવું કોટ કરે છે કે તમને શું લાગે છે કે ભગવાન અને ઈશ્વર અથવા તો આ સમગ્ર બ્રહ્માંડ છે એની સામે આપણી ઓકાત શું છે? આપણે
નાના એવા એક ખાલી જમીનના ટુકડાની અંદર કે જે પૃથ્વી ગ્રહની અંદર આવેલો છે. પૃથ્વી ગ્રહ પણ ચાલો બહુ મોટો કહી દીધો, ભારતની અંદર છે, એશિયામાં છે અને એ પૃથ્વીમાં છે, બરાબર. એમાં આપણા એક માણસ આપણે, હવે આવી કેટલી પૃથ્વીઓ છે, પૃથ્વીથી મોટા મોટા સૂર્યમંડળ છે, સૂર્યમંડળથી મોટા મોટા ગેલેક્સીસ છે, અને આવી અસંખ્ય ગેલેક્સીસ છે આખા બ્રહ્માંડની અંદર. હવે આપણા, તમે જ વિચાર કરો કે આપણા એક વ્યક્તિના ઓવર થિંકિંગ કરવાથી શું ફેર પડી ગયો? કશો જ ફેર પડતો નથી. તમે ચાહે કેટલું પણ તમે સ્ટેપ્સ ફોલો કરી લો ઓવર થિંકિંગને ઓવરકમ કરવા માટે, કે તમે કોઈ મેથડ અપનાવી લો, કોઈ તમે શ્વાસોચ્છ્વાસની ક્રિયા છે, કે પછી તમે કોઈ એ મેડિટેશનની ટેકનિક લઈ લો, પણ જ્યાં સુધી તમે તમારા મગજની અંદર આ વસ્તુ ફિટ નહીં કરો કે આપણું કાંઈ એટલે કાંઈ મહત્વ નથી, તો ત્યારે એ જ સેકન્ડે તમારું ઓવર થિંકિંગ બંધ થઈ જશે. હવે એનો મતલબ એવો નથી કે આપણે અહીંયા જે છીએ એ બધું છોડી દેવાનું છે અને એકદમ આમ જવાબદારીઓથી ભાગી જવાનું છે, નહીં, એવું નથી. આપણે જે કરતા છીએ, કરીએ છીએ, એ કરવાનું જ છે, પણ આપણા મનની અંદર એવો આપણને ઊંડે ઊંડે ભાવ હોય કે મારા થકી આ ફેરફાર થાય છે, મારા થકી આ બધું થાય છે, તો એ બધું આપણે ભૂલી જવાનું છે. જે કંઈ પણ થાય છે એ બધું જ આ કુદરતની, પ્રકૃતિની રચનાને આધારે આપણે ફક્ત માત્ર ખાલી નિમિત્ત માટે છીએ અહીંયા. એ વસ્તુ જો તમે સ્વીકારી લીધી તો તમે ઓવર થિંકિંગને દૂર કરવાની અથવા તો એને ઓવરકમ કરવા માટેની સીડીમાં પહેલું પગથિયું ચડી ચૂક્યા છો. એની પાછળ ઘણા બધા રીઝન છે, એ આપણે જો સમય હશે તો આવતા વિડીયોમાં એની વાત કરીશું. સો ધેટ્સ ઇટ. તમને આ વિડીયો કેવો લાગ્યો છે મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો, અને આવા જ વિડીયો આગળ જોવા માટે, રો પોઈન્ટ ઓફ વ્યૂ જોવા માટે આ ચેનલને, આ પેજને ફોલો કરી લેજો. સી યુ ટુમોરો. બાય.